આઈપીએલ ઓક્શનની 5 એવી બાબતો જેણે ક્રિકેટ ફેન્સને રીતસર ઝટકો આપ્યો. બોસ, આ વખતે આઈપીએલ ઓક્શન ખરેખર જબરદસ્ત રહ્યું અને એમાં સૌથી પહેલી બાબત તો એ બની જે મોટાભાગના ક્રિકેટ ફેન્સને ખબર જ હતી કે રિષભ પંતને સૌથી વધુ રૂપિયા ઓક્શનમાં મળ્યા. ક્રિકેટ પ્રેમીઓને એવું લાગતું હતું કે રિષભ પંત 20 કરોડ જેટલી રકમ તો ડિઝર્વ કરે જ છે અને દિલ્હી કેપિટલ્સે એને પોતાની ટીમમાં રાખવા માટે એટલે સુધી ખેંચી પણ કાઢ્યું. પણ છેલ્લે એલએસજીએ આરટીએમ કાર્ડનો ઉપયોગ ન કરવા દીધો કારણ કે એણે 27 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી. જોકે આપણે ઘણી બધી વાર શોપિંગ કરી અને પાછળથી પસ્તાવો થાય કે સાલું વધારે રૂપિયા આપી દીધા. એવું જ એલએસજીના ઓનર સંજીવ ગોયનકાએ પણ કહ્યું કે રિષભ પંત માટે અમે વધારે રૂપિયા ખર્ચી દીધા પણ અમે ખુશ છીએ. હવે એલએસજીના આ ઓનર કે જે ગઈ સિઝનમાં કેએલ રાહુલથી નાખુશ હતા એને રિષભ પંત કેવી રીતે ખુશ કરી શકે છે એ આવનારી સિઝનમાં જ જોવાનું રહેશે. બીજી મોટી ઘટના એ બની કે જે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને શ્રેયસ અય્યરે ટાઇટલ જીતાડ્યું એને હવે પંજાબ કિંગ્સે ખરીદી લીધો છે. શ્રેયસને પણ 26.75 કરોડ જેટલી મોટી રકમ મળી છે. જોકે પંજાબ કિંગ્સ આવી મોટી ખરીદીઓ કર્યા પછી પણ સેમીફાઇનલ સુધી પહોંચવામાં ફાંફા મારતી હોય છે. આ વખતે જોવાનું રહેશે કે એ લોકો ક્યાં સુધી પહોંચી શકે છે. ત્રીજી મોટી વાત, કેકેઆરની વાત નીકળી છે તો કેકેઆરની ટીમે બીજા એક અય્યરને ખરીદવા માટે જોર લગાવી દીધું. ટીમના સીઈઓએ કહ્યું કે વેંકટેશ અય્યરે અમને કહ્યું હતું કે જો તમે મને ટીમમાં નહીં લો તો હું ખૂબ દુઃખી થઈશ અને અમારે એને દુઃખી થવા નહોતો દેવો. અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને ટીમમાં રાખવા માટે એમણે પણ 23.75 કરોડ જેટલી મોટી રકમ ખર્ચી છે. ચોથી મોટી ઘટના એ બની કે આઈપીએલને એનો સૌથી યુવા ક્રિકેટર મળ્યો. 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.1 કરોડમાં પોતાની ટીમમાં લીધો. જૂના ગુરુ રાહુલ દ્રવિડ ફરીથી રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે ભળી ગયા છે. એમણે જુનિયર ટીમને બિલ્ડ કરીને અંડર-19 વર્લ્ડ કપમાં પણ યોગદાન આપ્યું હતું. ભારત એમના કોચિંગમાં T20 વર્લ્ડ કપ પણ જીત્યો અને હવે જોવાનું રહેશે કે રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં કંઈ કમાલ કરી શકે છે કે નહીં. પાંચમા સૌથી મોટા ન્યૂઝ છે અનસોલ્ડ ખેલાડીઓનો. આ વખતે આઈપીએલમાં ઘણા ઝટકા મળ્યા કારણ કે ઘણા સિનિયર કહી શકાય, ઘણા વિસ્ફોટક કહી શકાય એવા બેટ્સમેનોને ખરીદવા વાળું કોઈ ના મળ્યું. ઘણા સારા તેજ તર્રાર બોલરોને પણ ખરીદનાર કોઈ ના મળ્યું. આમાં સૌથી મોટું નામ દેખાય છે ડેવિડ વોર્નરનું. ઓસ્ટ્રેલિયાનો આ ડાબોડી એ 3 વખત આઈપીએલની ઓરેન્જ કેપ જીતી ચૂક્યો છે અને એક વખત એની કેપ્ટનસીમાં ટીમને આઈપીએલ ટાઇટલ પણ જીતાડી ચૂક્યો છે. હવે નસીબની વાત જુઓ કે આ સિઝનમાં એને ખરીદનાર કોઈ ના મળ્યું. તો બીજી તરફ ફેબ 4માં આવતા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને પણ કોઈ ટીમે પોતાની સાથે ન લીધો. જાયન્ટ ઇંગ્લિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કે જે પોતાની પહેલી આઈપીએલ રમી શકે એમ હતો એને પણ કોઈ ટીમે ખરીદવામાં રસ ના બતાવ્યો. એક સમયે લોકો જેની સચિન સાથે સરખામણી કરતા હતા એ પૃથ્વી શો અને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટું નામ ધરાવતા સરફરાઝ ખાનને પણ લેવાવાળું કોઈ ના મળ્યું. તો બીજી તરફ કોહલી સાથે બબાલ કરનાર નવીનું લખનૌ પણ આ આઈપીએલમાં કોઈ લેવાલ નહોતું. આ સિવાય લોર્ડ શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, સીએસકે માટે રમી ચૂકેલા મુસ્તફિઝુર રહેમાન, એલેક્સ કેરી, સ્ટીવ સ્મિથ અને શાકિબ અલ હસનને પણ કોઈ ટીમે ખરીદ્યા નહીં એટલા માટે અનસોલ્ડ રહ્યા. મિત્રો, તમને શું લાગે છે આ આઈપીએલ ઓક્શનમાં સૌથી વધારે સ્માર્ટ ડીલ કઈ ટીમે કરી અને 2025ની સિઝનમાં કયા ખેલાડીઓ સૌથી જબરદસ્ત પરફોર્મ કરશે? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારની અપડેટ્સ મેળવવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.